श्री गणेशाय नमः। श्री गणपति गजानन महाराज की जय। श्री कुबेर भंडारी महादेव की जय। श्री आशापुरी मात की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। वाला वैष्णवो, परम पूज्य શ્રી ડોંગરેજી મહારાજ દ્વારા કહેવામાં આવેલી શ્રીમદ ભાગવત કથામૃતનું આપણે સૌ અત્યારે રસપાન કરી રહ્યા છીએ. ગયા એપિસોડમાં એટલે કે ગઈકાલે મેં કહ્યું તે પ્રમાણે આપ સૌ વૈષ્ણવ ગુજરાતના, ભારતના અને અન્ય બહારના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, જામ્બિયા, યુએસએ, કુવેત, સાઉદી અરેબિયા, કતાર, દુબઈ, કેનેડા, ત્યાંથી આપણા વૈષ્ણવો સૌ આ કથા સાંભળી રહ્યા છે અને ખૂબ આનંદ એમને થઈ રહ્યો છે. મને ખૂબ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. હજુ સુધી આપણી કથા સરિતા ગુજરાતી ચેનલને આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને આપણા પરિવારના અન્ય કુટુંબના મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકો અને કૃષ્ણપ્રેમી વૈષ્ણવોને આ કથાનું રસપાન કરવા માટે ફોરવર્ડ કરવા, શેર કરવા આપને સૌને નમ્ર વિનંતી કરું છું. કથાનો રસાસ્વાદ લેવામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે 7 દિવસની કથા પરિપૂર્ણ કરી છે અને 7મા દિવસની કથાના અંતમાં આપણે જોયું કે જ્યારે છેલ્લા દિવસો આવે છે, મૃત્યુ નજીક આવે છે, એના ચિહ્નો, એની નિશાનીઓ આપણે કથામાં માધ્યમ દ્વારા જાણ્યો. હવે કથાના આજના 8મા દિવસની શરૂઆત કરીશું. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. શ્રી ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય, શ્રીનાથજી બાવા કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. યોગીઓ મૃત્યુના પહેલાં ઓમકારને સાંભળે છે અને ઓમકારને સાંભળવાનો એ પ્રયત્નપૂર્વક ધ્યાનમાં પ્રયત્ન કરે છે. ઓમકારનું ધ્યાન કરે છે, ઓમકારનો જપ કરે છે. અંદરથી ઓમકારનો નાદ અખંડ થાય છે. માનવનું મન બહાર બહુ રખડે છે, તેથી તેને અંદરનો નાદ સંભળાતો નથી. અતિ શાંત થાઓ ત્યારે અંદરનો નાદ સંભળાય છે. એને આપણા શાસ્ત્રોમાં અનાહત ધ્વનિ કહ્યો છે. કાનમાં 2 આંગળીઓ નાખો તો તમને અંદરનો થોડો અવાજ સંભળાશે. કાનમાં આંગળી નાખે છતાં અંદરનો અવાજ જરા પણ ન સંભળાય તો સમજો 7-8 દિવસમાં જ મારી ઉઠાંતરી થવાની છે. કોઈ મંદવાડ આવે ને આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં આંગળીઓ નાખી જોવી. અંદરનો અવાજ આવે તો સમજવું હજુ કંઈ વાંધો નથી, પણ કાનમાં આંગળી નાખ્યા પછી પણ અંદરનો અવાજ જરા પણ ના આવે ને તો માનજો મરણ સમીપ છે. જે આવે ને તેને જય શ્રી કૃષ્ણ કહેજો. અંધકારમાં જે બહુ સાવધ રહે છે ને તે કાર ઉપર કાબુ મેળવે છે. જે બહુ સાવધાન છે ને અને પરમાત્માને શરણે જાય છે. અને કારનો નિયમ છે કે સાવધાનને કાર પકડતો નથી. કાર ગાફિલ થયા પછી દરેક જીવને પકડે છે. અનેક વાર એવું થાય છે કે માદો માણસ જે દિવસે મરવાનો હોય ને તે દિવસે તેને સવારથી ઘણું સારું લાગે છે અને કહે છે પણ ખરો, આજે ઘણું સારું છે, આજે હું નહીં મરું. એવું સમજીને ગાફેલ થાય છે ને આવા કંઈ લક્ષણ દેખાય કે સમજવું કે મરણ હવે સમીપમાં છે. જેને આવી ખાતરી થાય કે મરણ હવે સમીપમાં છે એ બને તો ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થમાં રહેવા જાય. ગમે તેવો સરસ બંગલો હોય, એક દિવસ છોડો તો પડશે જ. કાર ધક્કો મારે અને હાય હાય કરતાં છોડો તે કરતાં સમજીને મનથી છોડી દો તો એ ઘણું સારું છે. એ ખોટું શું છે? ધ્યાનમાં થોડો પ્રાણાયામ કરવો જરૂરી છે. રોજ નિયમિત થોડો પ્રાણાયામ કરવાની ટેવ પાડો. નિયમથી પ્રાણાયામ કરવાની ટેવ પાડો અને પ્રાણાયામ પણ ભક્તિ સાથે કરજો. પ્રાણાયામ કરવાથી આયુષ્ય વધે છે. જેના શ્વાસ વધારે જાય છે ને તેનું આયુષ્ય ઓછું થાય છે. 24 કલાકમાં 21,600 શ્વાસ થવા જોઈએ અને 1 કલાકમાં 900. જમણા નાકથી બહારના વાયુને ધીરે ધીરે અંદર ખેંચી લે છે તેને પૂરક પ્રાણાયામ કહે છે. જ્યારે પૂરક પ્રાણાયામ કરો ત્યારે મનથી શ્રી રામ, શ્રી કૃષ્ણ
પ્રભુના તમામ ઈષ્ટદેવના નામનો જપ કરો. જ્યારે પૂરક પ્રાણાયામ કરો ત્યારે એવી ભાવના કરો કે ભગવાન મારી અંદર આવે છે. ભાવનામાં બહુ શક્તિ છે. પૂરક પ્રાણાયામ થયા પછી તે પ્રાણને શરીરમાં રોકી રાખે તેને કુંભક કહે છે. જ્યારે કુંભક કરો ને ત્યારે શ્રી કૃષ્ણના મિલનની ભાવના કરો. હૃદય કમરમાં મારા શ્રી કૃષ્ણ બિરાજેલા છે, હું મારા પ્રભુને શરણે ગયો છું. શ્રી કૃષ્ણ મિલનની ભાવના સાથે કુંભક કરો. કુંભકમાં પ્રાણને શરીરમાં રોકી રાખવાનો છે. આ બહુ કઠિન નથી, તમે ધારો તો કરી શકો છો. 6 મહિના નિયમથી કરો તો પછી તમને અનુભવ થશે, તમને અંદરનો આનંદ પ્રાપ્ત થશે, મનની ચંચળતા ઓછી થશે, કુંભકની માત્રા વધશે કે મન ધીરે ધીરે સ્થિર થશે. ત્યાર પછી ડાબા નાકમાંથી તે પ્રાણને ધીરે ધીરે બહાર કાઢો. ત્યારે એવી ભાવના કરો, મારું બધું પાપ હવે ધીરે ધીરે બહાર જાય છે. મારા હૃદયમાં નારાયણ બિરાજેલા છે, હું ભગવાનનો થયો, હવે મારા મનમાં પાપ રહી શકે જ નહીં. ડાબા નાકમાંથી એ પ્રાણને બહાર કાઢો ત્યારે પાપ બહાર જાય છે તેવી ભાવના કરો. જમણા અંગમાં પુણ્ય છે અને ડાબા અંગમાં પાપનો નિવાસ છે, અને તેથી ડાબું અંગ અપવિત્ર મનાયું છે. ડાબા હાથે કંઈ આપવું નહીં, અને ડાબા હાથે કોઈ આપે તો લેશો પણ નહીં. જગતમાં કોઈને માટે પણ ક્યારેક કુભાવ રાખશો અને લાવશો તો તે પરમાત્મા પ્રત્યે જ કુભાવ થયો ગણાશે. જગતનો કોઈ પણ પદાર્થ ઈશ્વરથી જુદો પાડશો તો મન બગડશે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. તમને કોઈ એવો માણસ દેખાય જેને બહુ ક્રોધ આવ્યો છે તો તે ક્રોધી માનવને પણ ભગવાન સાથે જુઓ. ત્યારે એવી ભાવના કરો કે અત્યારે હું નૃસિંહ ભગવાનના દર્શન કરું છું. કોઈ કપટી માનવ દેખાય ત્યારે એવી ભાવના કરો કે અત્યારે હું વામનજી ભગવાનના દર્શન કરું છું. મેં કથામાં સાંભળ્યું હતું કે વામનજીએ બલિ રાજાને છેતર્યો હતો. વામનજીએ કપટ કર્યું હતું. તેને વામનજી સાથે જુઓ. ગમે તેવો જીવ હોય તો તેને ઈશ્વર સાથે જોવાની ટેવ પાડો. પછી પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા આપેલી છે. કેવું પરમાત્માનું સ્વરૂપ, કેવું ધ્યાન કરવાનું? શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે, હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ છે, પીળું પિત્તાંબર પહેર્યું છે, ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે, મુખારવિંદ અતિ સુંદર છે. મન શુદ્ધ થયા પછી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ધ્યાન કરતા જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ આનંદ વધે છે. વૈષ્ણવો ઈશ્વરથી અલગ રહીને ઈશ્વરની સેવા કરવા ઈચ્છે છે. પતિ પત્ની બે જુદા હોવા છતાં એક હોય છે, એક હોવા છતાં તે જુદા છે. ભક્ત અને ભગવાન અંદરથી એક જ હોય છે. ભક્ત ભગવાનથી અલગ રહી શકે નહીં, પણ ભક્તોને ભગવાનની સેવામાં જ અનહદ આનંદ આવે છે. તેથી વૈષ્ણવો ભગવાનથી અલગ રહે છે. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનની સખી છું, મારે પરમાત્મા સાથે એક થવું નથી, મારે નિત્ય સેવામાં જવું છે. વૈષ્ણવો ભાવાત્મક દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામમાં કે ગોલોક ધામમાં નિત્ય સેવામાં, નિત્ય લીલામાં જાય છે. વૈષ્ણવને જે મુક્તિ મળે છે ને એનું નામ ભાગવતી મુક્તિ છે. જ્ઞાની પુરુષો પરમાત્માનું ધ્યાન કરતા પરમાત્મા સાથે એકરૂપ થાય તેને કૈવલ્ય મુક્તિ કહે છે. બેનું લક્ષ્ય તો એક જ છે, સાધનમાં થોડો ફેર છે. શ્રી એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા માટે દ્રષ્ટાંત બહુ સુંદર આપ્યું છે. એકનાથ મહારાજનું ભાવાર્થ રામાયણ ખૂબ જ દિવ્ય છે. અનેક રામાયણ ભેગા કર્યા પછી તે રામ કથા કરે છે. શ્રી સીતાજી રાવણની લંકામાં રામ નામનો જપ કરતા હતા. શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરતા હતા. ધ્યાનમાં એવી તન્મયતા થાય છે કે માતાજીની નજર જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં રામ જ દેખાય છે. ઝાડમાં રામ, ઝાડના પાનમાં રામ, ચારે બાજુ રામ જ દેખાય. માતાજી રામ દર્શનમાં તન્મય થયા, તેમને બહુ આનંદ મળ્યો છે, તેથી તે વનને અશોક વન કહ્યું છે. રાવણની લંકામાં બિરાજતા હતા ત્યારે ત્રિજટા રાક્ષસી માતાજીની સેવા કરતી હતી. તે જાણતી હતી કે આ પરમાત્માની શક્તિ છે. બીજી રાક્ષસીઓ માતાજીના સ્વરૂપને જાણતી નહીં, માતાજીને ત્રાસ આપતી હતી. પણ ત્રિજટા જાણતી હોવાથી તે સીતાજીની સેવા કરતી હતી. એકવાર એવું થયું, શ્રી સીતાજી રામચંદ્રજીનું ધ્યાન કરતાં કરતાં અતિશય તન્મય થયા. આ સુધી તો ધ્યાન કરતાં કરતાં ચારે બાજુ રામચંદ્ર દેખાતા, પણ આજે તો એવું થયું કે અંદર પણ રામ અને આ સુધી તો બહાર જ રામ દેખાતા હતા. આજે ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ ત્યારે આત્મ સ્વરૂપમાં શ્રી રામજીના દર્શન થયા. થોડાક સમય પછી સીતાજી સમાધિમાંથી જાગ્યા ત્યારે ત્રિજટા રાક્ષસી આવી અને સીતાજીને વંદન કરે છે અને પૂછ્યું છે કે આજે તમે ઉદાસ કેમ લાગો છો, તમને શું થાય છે? શ્રી સીતાજીએ કહ્યું
મેં એકવાર કથામાં સાંભળ્યું છે, ઈયર ભમરીનું ચિંતન કરતી કરતી ઈયર મટીને ભ્રમરી બની જાય છે. શ્રી રામ વિયોગમાં રામજીનું ધ્યાન કરતાં કરતાં કદાચ સીતા મટીને હું રામ થઈ જાઉં તો? ત્રિજટાએ કહ્યું, માતાજી એ તો બહુ સારું છે, એ શું ખોટું છે? તમે રામજીનું ધ્યાન કરતાં કરતાં રામ થઈ જાઓ ને તો પછી કોઈ દિવસ રડવાનો પ્રસંગ જ આવશે નહીં. તમે રામ હશો ને તો તમે રાવણને મારી નાખશો. ત્યારે સીતાજીએ કહ્યું, રામ થાઉં તો ભલે તને ગમતું હશે, પણ તને હું ખરું કહું છું કે રામ સેવામાં જે આનંદ મળ્યો છે ને તે રામ થવામાં પણ નથી. મારે તો રામજીની સેવા કરવી છે, પણ રામજીના વિયોગમાં સતત રામજીનું ધ્યાન કરતાં કરતાં સીતાજી મટીને કદાચ હું રામ થઈ જાઉં તો પછી મારા રામની સેવા કોણ કરે? ત્યારે ત્રિજટાએ કહ્યું છે, માતાજી તમે ચિંતા ના કરો, કદાચ રામજીનું ધ્યાન કરતાં કરતાં તમે રામ થશો ને તો રામજી સીતાજીનું ધ્યાન કરતાં કરતાં સીતા થઈને તમારી સેવા કરવા આવશે. સીતારામની જોડી જગતમાં કાયમ રહેશે. સુખદેવજી મહારાજ રાજર્ષિને સાવધાન કરે છે, કોઈ પણ મુક્તિ મેળવવી હોય તો મનથી સંસારનો ત્યાગ કરવો જ પડે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે ને તેને જ્ઞાનમાં ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે, તેની ભક્તિ વધે નહીં. 3 અધ્યાયની કથા કરી ત્યાં સુધી સુખદેવજી મહારાજને દેહનું ભાન ન હતું. 4થા અધ્યાયમાં કંઈક ભાનમાં આવ્યા છે ત્યારે મંગલાચરણ કરે છે. કથાનો એવો કાયદો છે કે વક્તાએ કથાના આરંભમાં મંગલાચરણ કરવું, પણ સુખદેવજી મહારાજને તો દેહનું ભાન ન હતું. પરમાત્માની પ્રેરણાથી તેઓ ત્યાં પધાર્યા હતા. સિંહાસનમાં બેસે છે અને કથાનો આરંભ કર્યો છે. 3 અધ્યાયની કથા કરી પણ મહારાજને ખબર નથી કે હું કથા કરું છું. તુકારામ મહારાજ કથા બહુ સુંદર કરતા. એક વૈષ્ણવે કહ્યું, મહારાજ તમે કથા બહુ સુંદર કરો છો. તુકારામ મહારાજે કહ્યું, આવું બોલીશ નહીં, હું તો મારા વિઠ્ઠલનાથજીના દર્શન કરું છું, મારા પ્રભુનું સ્મરણ કરું છું. હું બોલતો જ નથી, હું મારા ભગવાનના દર્શનમાં સ્મરણમાં છું. સુખદેવજી મહારાજ કથા કરે છે ને ત્યારે સુખદેવજી મહારાજના પૂજ્ય પિતાશ્રી વ્યાસનારાયણ પણ હાથ જોડીને બેઠા છે. મારો દીકરો છે પણ મને એવું લાગે છે કે મારા કરતાં શ્રેષ્ઠ છે. મેં ભાગવત બનાવ્યું પણ ભાગવતનું રહસ્ય તો મારો દીકરો જેવું સમજો તેવું હું પણ સમજ્યો નથી. સુખદેવજીના મુખથી કથા સાંભળતા વ્યાસજીને આનંદ થયો છે. પછી 4થા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. પરમાત્મા શ્રી કૃષ્ણ મંગલમય છે, સંસાર અમંગલ છે. પરમાત્માનું બધું જ મંગલમય હોય છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મંગલમય, શ્રી કૃષ્ણનું નામ મંગલ, શ્રી કૃષ્ણની લીલા મંગલ, શ્રી કૃષ્ણનું ધામ મંગલ. મંગલાચરણમાં મંગલમય પરમાત્માના ચરણમાં વંદન કરે છે. શ્રી કૃષ્ણનું કીર્તન, શ્રી કૃષ્ણનું સ્મરણ, શ્રી કૃષ્ણનું અર્ચન મંગલમય છે. તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કરે છે. હવે આવે છે ચતુર્શ્લોકી ભાગવત. રાજાએ પ્રશ્ન કર્યો કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આ જગતનો પ્રલય કેવી રીતે થાય છે, તે મારે જાણવું છે. ત્યારે સુખદેવજીએ કહ્યું, એકવાર નારદજીએ બ્રહ્માજીને આવો પ્રશ્ન કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા કહી તે હું તમને સંભળાવીશ. પ્રલયકાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા શયન કરતા હતા. સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યામ, આ સંકલ્પમાંથી પુરુષ અને પ્રકૃતિનું જોડું ઉત્પન્ન થયું. પુરુષ અને પ્રકૃતિમાંથી મહત તત્વ થયું. મહત તત્વમાંથી અહંકાર થયો. અહંકારના 3 ભેદ થયા, સાત્વિક, રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી પંચ તન્માત્રાઓ થઈ. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના અભિમાની દેવો ઉત્પન્ન થયા. આ બધા તત્વો ભગવાનના સંકલ્પમાંથી ઉત્પન્ન થયા. પરમાત્માના સંકલ્પમાં એવી દિવ્ય શક્તિ છે, માનવની બુદ્ધિ તેનો વિચાર બરાબર કરી શકે નહીં. આ બધી સંકલ્પ સૃષ્ટિ છે. આ બધા તત્વો શક્તિહીન હોવાથી મળદા જેવા પડ્યા હતા. પ્રભુએ એક એકમાં પ્રવેશ કર્યો. પરમાત્માનો સર્વમાં પ્રવેશ થયો ત્યારે દિવ્ય શક્તિ આવી છે. પછી તો ભગવાનની નાભીમાંથી કમર પ્રગટ થયું. તે કમરમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, જે કમરમાં હું બેઠો છું ને તે કમળનું મૂળ ક્યાં છે? મૂળ શોધવા ગયા ત્યારે પત્તો લાગ્યો નહીં. ત્યારે બ્રહ્માજીના કાને 16મો અને 21મો અક્ષર પડ્યો. 16મો અક્ષર તે ત છે અને 21મો અક્ષર તે પ છે. તપ 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 એવી આકાશવાણી બ્રહ્માજીએ સાંભળી. 100 વર્ષ સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી. બ્રહ્માજીએ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. પરમાત્માના દર્શન કરતા આનંદ થયો છે. પ્રભુએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને 4 શ્લોકોમાં ભાગવતની કથા સંભળાવી. એને મહાપુરુષો ચતુર્શ્લોકી ભાગવત કહે છે. આ જગત ન હતું ત્યારે હું હતો, આ જગત દેખાય છે
ત્યારે પણ સર્વમાં ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. આ જગતનો વિનાશ થશે ત્યારે પણ હું રહેવાનો છું. જગતમાં મારા વિના જે કંઈ દેખાય છે તે જ મારી માયા છે. માયાની બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે અને માયાની વિક્ષેપ શક્તિ પરમાત્માના આધારે જગતનો ભાસ ઊભો કરે છે. અંધકાર બે કામ કરે છે, દોરીને ઢાંકી રાખે છે અને દોરીમાં સર્પનો ભાસ કરાવે છે. સાપ નથી છતાં અંધારામાં દોરી પડી હોય તો દોરી છે પણ દોરી દેખાતી નથી, સાપ દેખાય છે. સાપ જેવી દેખાય છે, જે છે તે દેખાતું નથી અને જે નથી તે દેખાય છે, તે જ માયા છે. માયા પોતે નાચે છે. માયાને નાચતી જોઈને મોહ પામેલો જીવ પણ નાચે છે. માયાને નર્તકી કહે છે. નર્તકી માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દને ઉલટો કરો. એનો શબ્દ થાય છે કીર્તન. પરમાત્માનું કીર્તન કરો, પ્રભુનું સ્મરણ કરો, શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરો. માયા તમને દેખાશે નહીં. માયા ગાફેલને જ રડાવે છે. જે સાવધાન રહે છે ને તેને માયા રડાવી શકે નહીં. હવે સુતજી સાવધાન કરે છે. 4 શ્લોકોમાં ભાગવતની કથા પરમાત્માએ બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ તે કથા નારદજીને સંભળાવી. નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસજીએ તે 4 શ્લોકોના આધારે 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું. રાજાએ અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમે જેવા પ્રશ્ન કરો છો એવા જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય સ્વામીને કર્યા હતા. મૈત્રેય સ્વામીએ વિદુરજીને જે ઉપદેશ કર્યો તે કથા તને સંભળાવીશ. નાનકડો દ્વિતીય સ્કંદ અહીંયા પૂરો થયો. ઇતિ દ્વિતીય સ્કંદ સમાપ્ત. હરિઓમ તત્સત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીવે પીવસ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. શ્રી રાધે રાધે. શ્રી ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત રસામૃત તૃતીય સ્કંદ, ત્રીજો સ્કંદ શરૂ થાય છે. તુલસી જબ મન શુદ્ધ ભયો, સબ તીરથ તીર ગયો ન ગયો. જેનું હૃદય ભક્તિ રસમાં તરબોળ છે તેવા વૈષ્ણવ જ્યાં બેસે છે ને તે ભૂમિને તીર્થ બનાવે છે. તીર્થોમાં બહુ ભટકે તે સારું નહીં. બહુ ભટકવાથી મન વધારે ચંચળ થાય છે. રાજાએ તૃતીય સ્કંદના આરંભમાં સુખદેવજીને સુંદર પ્રશ્ન કર્યો છે કે મહારાજ, વિદુરજી યાત્રા કરવા કેમ ગયા હતા? વિદુરજી તો મહાન વૈષ્ણવ છે, તેમને યાત્રા કરવાની શી જરૂર હતી? એનું કારણ શું હતું? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે અન્યાય કર્યો. વિદુરજીને ખોટું લાગ્યું. તેમણે ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો કે તમે ચોર છો, તમે આ ખોટું કરો છો. રાજ્ય પાંડવોનું હોવા છતાં તમે એમને આપતા નથી, તે ચોરી બરાબર છે. વૃદ્ધ માતા પિતાને જે સેવા ન કરે તે ચોર છે. જેનો હક છે તેને આપ્યા વિના જે ખાય તે ચોર છે. ઠાકોરજીને ભોગ ધર્યા વિના જે ખાય તે ચોર છે. આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના જે ભોજન કરે તે ચોર છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, તમારી દાનત બહુ બગડી છે, તમે આ ચોરી કરો છો. પરંતુ આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે કે સાધુ સંતોને પણ ધૃતરાષ્ટ્ર ગમતો નથી. ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર ઉવાચ પાઠ આવે છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. તે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને ગમ્યું નથી. ધૃતરાષ્ટ્ર બોલે છે તે શ્લોકની વ્યાખ્યા તેમણે કરી નથી, છોડી દીધી છે. ધૃતરાષ્ટ્ર બોલે એની હું શું વ્યાખ્યા કરું? એ તો ચોર છે. ધૃત એટલે ધુતારો, રાષ્ટ્ર એટલે સંપત્તિ. ધૃતરાષ્ટ્રનો અર્થ છે જે પારકી સંપત્તિ ઓહિયા કરીને બેસે છે, વગર હકનું, વગર મહેનતે બીજાનું ધન પચાવે છે. ધૃતરાષ્ટ્ર ચોર છે. તેથી શ્રી શંકરાચાર્ય સ્વામીએ ગીતાજીનો આરંભ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે ત્યાંથી માન્યો છે. બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. ગીતાના સાંકર ભાષ્યનો આરંભ ત્યાંથી કર્યો છે. પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક તેઓએ છોડી દીધા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ખૂબ ઠપકો આપ્યો છે, તમે આ બહુ ખોટું કરો છો. અડધું રાજ્ય પાંડવોને આપો તો ઠીક છે, નહીં તો તમારા રાજ્યમાં મારે રહેવું નથી. ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. સગો ભાઈ પણ કોઈ ખોટું પાપ કરે ને તો તેનો સંગ છોડી દેજો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ચોરી અને વ્યભિચાર એ મહાપાપ છે. વૈષ્ણવો વેર કરતા નથી પણ ઉપેક્ષા કરે છે.
કોઈ મોટું પાપ કરે તેને દૂરથી જય શ્રી કૃષ્ણ કરે એવામાં સંગમાં રહેતા નથી. અને વિદુરજીએ વિચાર કર્યો, મારો ભાઈ પાપ કરે છે, એના સંગમાં મારી બુદ્ધિ બગડશે, મારે હવે આ ઘરમાં રહેવું નથી. વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. હસ્તિનાપુરમાં જ ગંગા કિનારે ઝૂંપડીમાં વિદુરજી પત્ની સાથે રહ્યા છે. પતિ પત્ની આખો દિવસ ભગવાનની ભક્તિ કરે છે. એવો કાર્યક્રમ નક્કી કર્યો કે મનને સંસારના કોઈ પણ વિષયમાં જવાનો અવસર જ આપતા નથી. માનવ મનને જ્યારે પાપ કરવાની છૂટ આપે છે ને ત્યારે જ મન પાપ કરે છે. વિદુરજી અને તેમની પત્ની પ્રાતકાલમાં નિયમિત 3 કલાક ધ્યાન કરે છે. ધ્યાન થયા પછી બહુ પ્રેમથી બાલકૃષ્ણની સેવા કરે છે. જંગલમાંથી સુંદર ફૂલ લાવે છે, લાલાને ફૂલનો શણગાર કરે છે. સહસ્ત્ર નામનો પાઠ કરતાં કરતાં ચરણમાં તુલસીદર અર્પણ કરે છે. બાલકૃષ્ણલાલ આરોગ્ય છે અને હું દર્શન કરું છું એવી ભાવના કરે છે. પછી 3 કલાક બાલકૃષ્ણલાલજીએ રાજી કરવા માટે ભગવાનના દર્શન કરતાં કરતાં પ્રભુની સન્મુખ કીર્તન કરે છે. કીર્તન થયા પછી 3 કલાક ઠાકોરજીની સન્મુખ કથા કરે છે. મારા ભગવાન કથા સાંભળે છે, હું મારા ભગવાનની કથા ભગવાનને જ સંભળાવું છું. કથા, કીર્તન, જપ, ધ્યાન, સેવા આખો દિવસ તન અને મનને ભગવાનમાં પરોવી રાખે છે. મનને શ્રી કૃષ્ણને દૂર જવા દેશો નહીં. અતિશય થાક ન લાગે ને ત્યાં સુધી આરામ કરવો પણ નહીં. પતિ પત્નીએ નિશ્ચય કર્યો છે કે અતિશય ભૂખ લાગે નહીં ત્યાં પછી જ આપણે ભાજી અને ભાખરી બનાવીશું. ગંગા કિનારે તાંદરજાની ભાજી થાય છે, તેનાથી ચલાવે છે. અતિશય ભૂખ લાગ્યા પછી જે કંઈ મળે તે અમૃત કરતાં મધુર લાગે છે. બહુ ભૂખ લાગે ત્યારે પતિ પત્ની ભાજીને ભાખરી બનાવે છે, ભગવાનને અર્પણ કરે છે. ગંગા કિનારે આદિનારાયણ પરમાત્માનું આરાધન કરે છે. પાંડવોએ વનમાં ભક્તિ કરી છે અને વિદુરજીએ હસ્તિનાપુરમાં ગંગા કિનારે પત્ની સાથે ઝૂંપડીમાં રહીને ભક્તિ કરી છે. આખો દિવસ લાલાને રીઝાવે છે, ભાજી ભાખરીમાં સંતોષ માને છે. જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે, પણ વૈષ્ણવનો પ્રેમ પરમાત્માનું આકર્ષણ કરે છે. વિદુરજીની ભક્તિ એટલી બધી વધી ગઈ છે કે ભગવાનનું આકર્ષણ થયું છે. ભગવાન એક લીલામાં અનેક કાર્યો કરે છે. પાંડવોનો વનવાસ પરિપૂર્ણ થયો છે. એમને રાજ્યની માંગણી કરી પણ દુર્યોધને ના પાડ્યું. ત્યારે ધર્મરાજાએ દ્વારકાનાથને કહ્યું, તમે એકવાર દુર્યોધનને સમજાવો, તે માની જાય તો સારું છે. અડધું રાજ્ય અમારું છે, પણ અડધું માગતા નથી. માત્ર 2 કે 3 ગામ આપે ને તોય સંતોષ છે. મારે યુદ્ધ કરવું નથી. ક્ષત્રિયને ભીખ માંગવાનો અધિકાર નથી. તેથી નાનકડા પણ રાજ્યની જરૂર છે. દ્વારકાનાથ હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે પધારવાના છે. ધૃતરાષ્ટ્રે તે સાંભળ્યું. ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો, સાંભળ્યું છે કે દ્વારકામાં તે 56 ભોગ આરોગ્ય છે. હું સારી રીતે તેમનું સ્વાગત કરીશ. પછી તેમને સમજાવીશ કે આ 2 ભાઈઓનો ઝઘડો છે, તમારી વચમાં પડવાની શી જરૂર. શ્રી કૃષ્ણને સમજાવીને મારા પક્ષમાં હું ખેંચી લઉં. સ્વાગતની તૈયારીઓ બહુ થઈ. 56 ભોગની સામગ્રી તૈયાર થઈ રહી છે. દ્વારકાનાથ પધારવાના છે. તે હસ્તિનાપુરમાં અનેક દેશમાંથી ઋષિઓ અને મહાત્માઓ આવ્યા છે. શ્રી કૃષ્ણના દર્શન થશે, એમનું ભાષણ થશે, એમની દિવ્ય વાણી સાંભળીશું. અનેક રાજાઓ આવ્યા છે. બધાની ઈચ્છા છે કે કૌરવ પાંડવની યુદ્ધ ન થાય તો ઘણું સારું. વિદુરજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા છે. આજે ગંગા કિનારે સંતોની ભીડ જામી છે. સાધુઓ મહાત્માઓ બેઠા છે, વાતો કરે છે. આવતીકાલે દ્વારકાનાથ પધારવાના છે. રથમાં બિરાજશે, બહુ મોટો વરઘોડો નીકળશે એવું સાંભળ્યું છે. રાત્રે પતિ પત્ની સત્સંગ કરવા બેઠા ત્યારે વિદુરજીએ કહ્યું કે હે દેવી, એક સંતના મુખેથી સાંભળેલું છે તે મને યાદ આવ્યું. એક સાધુએ મને કહેલું, કોઈ પણ વૈષ્ણવ 12 વર્ષ સુધી એક જ જગ્યામાં રહે, સંસારના સર્વ સુખનો ત્યાગ કરીને પરમાત્માની પાછળ પડે તો 12 વર્ષ પછી પ્રભુને દયા આવે. મારા માટે એણે બધું છોડી દીધું. એ જીવ બહુ લાયક ના હોય તો એ જીવને પ્રભુ સ્વપ્નમાં દર્શન આપે છે અને લાયક હોય તો પ્રત્યક્ષ દર્શન પણ આપે છે. વિદુરજી પત્નીને સમજાવે છે કે 12 વર્ષ આ ઝૂંપડીમાં તે બહુ સહન કર્યું છે, પણ આવતીકાલે તેનું ફળ તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ પધારવાના છે. લોકો એવી વાતો કરે છે કે તે દુર્યોધનને સમજાવવા આવવાના છે, પણ હું તને ખરું કહું છું, મારા ભગવાન મને દર્શન આપવા માટે પધારવાના છે. દુર્યોધનનું તો એક નિમિત્ત છે. 12 વર્ષ આ ઝૂંપડીમાં રહીને મેં લાલાની સેવા કરી છે. શ્રી કૃષ્ણ સ્મરણમાં હું તન્મય થયો છું. 12 વર્ષની ભક્તિ કર્યા પછી તેનું ફળ તો મળવું જ જોઈએ ને. મારા ભગવાન મારા માટે પધારશે. આવતીકાલે દ્વારકાનાથના દર્શન થશે. વિદુર પત્નીએ તે સાંભળ્યું, રાજી થયા, આંખો ભીની થઈ. વિદુર પત્નીએ કહ્યું, આ 2-3 દિવસથી રોજ મને સુંદર સુંદર સ્વપ્ન દેખાય છે. પરમ દિવસ મેં એવું સ્વપ્ન જોયું કે હું દ્વારકામાં ગઈ. મારા માલિક સુંદર શ્રોણ સિંહાસનમાં બિરાજ્યા છે. બહુ ભીડ થઈ છે. તે ભીડમાં આ જીવ પણ ગયો. હું તો બહુ દૂર ઊભી છું. શ્રોણ સિંહાસનમાં બિરાજેલા
મારા નાથના હું દર્શન કરું છું. મેં બે હાથ જોડ્યા ત્યારે પ્રભુએ મને નજર આપી, મારા સામું જોયું, મને જોઈને ગાલમાં સ્મિત હાસ્ય કર્યું અને હું જાગી ગઈ. ગઈકાલે તો મેં સ્વપ્નમાં પણ જોયું, બાલકૃષ્ણલાલની હું આરતી ઉતારું છું, મારા ઠાકોરજીને હું ફૂલની માળા અર્પણ કરું છું. મને એવું સ્વપ્ન દેખાયું. ભગવાન કૃપા કરે છે ને ત્યારે પ્રથમ સ્વપ્નમાં દર્શન આપે છે. વિદુરજી કહે છે કે આ સ્વપ્ન બહુ સુંદર છે, આવતીકાલે દ્વારકાનાથના દર્શન થશે. વિદુર પત્ની હાથ જોડ્યા છે અને કહ્યું કે પ્રભુ, તમારે પ્રભુ સાથે તમારો કંઈ પરિચય છે કે? ભગવાન તમને ઓળખે છે કે નહીં? વિદુરજીએ બે હાથ જોડ્યા અને કહ્યું કે મને સારી રીતે ઓળખે છે, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. હું તને શું કહું, મારા જેવા સાધારણ એક જીવને પણ તે માન આપે છે. હું જ્યારે વંદન કરું છું ને ત્યારે ઠાકોરજી મને કોઈ દિવસ મારા નામથી બોલાવતા નથી. હું લાયક નથી, પણ ઉંમરથી મોટો છું, વયોવૃદ્ધ છું, તેથી મારા ભગવાન મને કાકા કહીને બોલાવે છે. એ જ્યારે કાકા કહીને મને બોલાવે છે ને ત્યારે મને આનંદ થાય છે. મને કાકા કહીને બોલાવે છે એટલે અંતકાળમાં એ મને લેવા માટે આવશે, એ મારું મરણ સુધારશે. વિદુર પત્નીએ તે સાંભળ્યું છે, મારા પતિને પરમાત્મા કાકા કહીને બોલાવે છે, તો કોઈ દિવસ મારા ઘરે પધારે તો તે મને કાકી કહીને જ બોલાવે. તે દિવસ ક્યારે આવશે? ભગવાન મારા ઘેર પધારે, મારા ઘરની સામગ્રી આરોગ્ય, હું દર્શન કરું, મને એકવાર એ પ્રેમથી કાકી કહીને બોલાવે. મારે એમની પાસેથી કંઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા નથી. એ મને કાકી કહીને બોલાવશે તો મારું મરણ સુધરશે. ભગવાન જેને અપનાવે છે તેને અંધકારમાં લેવા જાય છે. હું રોજ ભાવના કરું છું બાલકૃષ્ણલાલ આરોગ્ય, પણ હવે મને ભાવનાથી સંતોષ થતો નથી. ઠાકોરજી આરોગ્ય તે મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે. તમને એટલું બધું માન આપે છે તો પ્રભુને આમંત્રણ આપો. ભગવાનને કહેજો કે દરબારનું કામ પૂરું કરીને એટલે ગરીબની ઝૂંપડીમાં પધારો. આ ઝૂંપડીનું નામ આપ્યું છે શ્રી કૃષ્ણ કુટીર. અમે જે નામ આપ્યું છે તે સફળ થશે. તમે આમંત્રણ આપજો. વિદુર પત્નીની આંખમાં આંસુ આવે છે. વિદુર પત્ની હાથ જોડે અને કહ્યું, આપણે ભાજી ભાખરી ખાઈએ છીએ તે ઠાકોરજીને અર્પણ કરીશું. વિદુરજી કહે, ના ના ના, આ ભાજી ભગવાનને અર્પણ થાય નહીં. મારા ભગવાન તો લક્ષ્મીના પતિ છે, સારામાં સારું હોય તે ઠાકોરજીને અર્પણ થાય. આ ભાજી હું ભગવાનને કેવી રીતે અર્પણ કરું? મારા માટે પ્રભુને પરિશ્રમ ન થવો જોઈએ. એ તો રાજમહેલમાં બિરાજે, ત્યાં એમનું સન્માન સારી રીતે થાય. એ રાજાધિરાજ છે. સાંભળ્યું છે કે ધૃતરાષ્ટ્રે 56 ભોગની સામગ્રી બનાવી છે. મારા જેવા ગરીબના ઘેર આવે તો મને આનંદ થશે, પણ પ્રભુને બહુ પરિશ્રમ થશે. મારા સુખને માટે મારે ભગવાનને બહુ ત્રાસ આપવો નથી. હું આમંત્રણ આપવા લાયક નથી. વિદુર પત્નીનું હૃદય પીગળ્યું છે. હું ગરીબ છું, તેથી ભગવાન મારે ઘરે ન આવે? હું ગરીબ છું, પણ મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. મેં મારા બાલકૃષ્ણલાલને અર્પણ કર્યા વિના કોઈ દિવસ પાણી પીધું નથી. બધું ભગવાનને અર્પણ કરું છું. આખો દિવસ તેમને રીઝાવું છું, એમને મનાવું છું. એ તો ભાવનાના ભૂખ્યા છે. પ્રભુ મારા ઘેર પધારશે એવું મને લાગે છે. મારા પતિદેવને આમંત્રણ આપતા સંકોચ થાય છે. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો કે આવતીકાલે ભગવાનના દર્શન કરતાં કરતાં હું હાથ જોડીને ભગવાનને કહીશ, મારા ઘેર આવજો, મને બહુ આનંદ થશે. મારા પતિદેવને જે સંકોચ થાય છે, પણ મને લાગે છે કે તે જરૂર પધારશે. મારો પ્રેમ સાચો છે તો જરૂર પધારશે. મારા પ્રેમમાં કંઈ કપટ હશે ને તો તે નહીં આવે. એ તો અંતર્યામી છે, બધું જ જાણે છે. પતિ પત્નીને રાત્રે નિંદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે દ્વારકાનાથના દર્શન કરવાના છે. પ્રાતકાળમાં સ્નાન કર્યું, બાલકૃષ્ણની બહુ પ્રેમથી સેવા કરી. આજે લાલાના દર્શનમાં બહુ આનંદ આવ્યો. આવો આનંદ કોઈ દિવસ આવ્યો નથી. આજે મને જોઈને હસે છે, બહુ પ્રસન્ન દેખાય છે. આજે શું થવાનું છે? આજે સેવામાં હૃદય પીગળ્યું છે. પ્રત્યક્ષ દર્શનની આતુરતાએ બે જણ દોડતા ગયા છે. ત્યાં ખૂબ ભીડ થઈ છે. તે ભીડમાં વિદુરજી પત્ની સાથે હાથ જોડીને ઊભા છે. દ્વારકાનાથનો રથ દેખાયો. દૂરથી પરમાત્માના રથના દર્શન થયા છે. સોનાનો રથ છે, 4 ઘોડા છે, દારૂક સારથી છે. ઉદ્ધવ અને સાત્યકી બે બાજુ ઊભા છે. હાથમાં પંખો લઈને માલિકની સેવા કરે છે. બ્રાહ્મણો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. મોટા મોટા ઋષિઓ વેદ મંત્રોથી સ્તુતિ કરે છે અને સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. વૈષ્ણવ પ્રેમથી પરમાત્માને રાજી કરવા માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે કીર્તન કરતા આનંદમાં નાચે છે. બધાની ઈચ્છા છે
પરમાત્મા એકવાર નજર આપે. માલિકની નજર ધરતીમાં છે, તે કોઈને નજર આપતા નથી. વિદુરજીને રથમાં બિરાજેલા દ્વારકાનાથના દર્શન કરતા આનંદ થયો. મારા ભગવાનનો વૈભવ કેવો છે, એમનો રથ કેવો. મારા ભગવાન લક્ષ્મીના પતિ છે. દર્શન કરતા વિદુરજીની આંખમાં આંસુ આવે છે, શરીરમાં રોમાંચ થયો છે, બે હાથ જોડ્યા છે. માલિકના દર્શન કરતા પ્રભુને રીઝાવે છે. આ જીવ શરણે આવ્યો છે, હું તમારો છું, વર્ષોથી વિખૂટો પડ્યો છું. નાથ કૃપા કરો, મને એકવાર નજર આપો. વિદુર પત્નીએ વિચાર કર્યો, મારા પતિદેવ કહેતા હતા તે વાત સાચી છે. આ જીવ ભગવાનને આમંત્રણ આપવા લાયક નથી. એમનો વૈભવ કેવો છે, હું એમને કેવી રીતે કહું કે મારા ઘેર જમવા પધારો. વિદુર પત્નીને આમંત્રણ આપતા સંકોચ થયો. મને એકવાર નજર આપે ને તો હું માનીશ કે પ્રભુ મારા ઘેર પધાર્યા. શ્રી કૃષ્ણના દર્શન માટે પ્રાણ તલસે છે. 12 વર્ષથી દર્શન માટે સાધના કરતા હતા, ક્યારે દર્શન થશે. આજે દ્વારકાનાથના દર્શન કરતા આનંદ થયો છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાળસુ નીકળતા હતા. અત્યાર સુધી તો માલિકની નજર ધરતીમાં હતી. વિદુરજી પત્ની સાથે ઊભા છે, ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો છે. પતિ પત્ની માલિકને મનાવે છે, મને નજર આપો, તમે એકવાર દર્શન આપશો ને તો માનીશ કે મારા ઘેર પધાર્યા. ભગવાન એકવાર મને નજર પણ નહીં આપે. એમના માટે મેં બહુ દુઃખ સહન કર્યું. 12 વર્ષથી એમની પાછળ પડી. મને એકવાર નજર આપો. અંતર્યામીને ખબર પડી મને કોઈ બોલાવે છે. ભીડમાં મારો કોઈ લાડીલો આવ્યો છે. પ્રભુએ જ્યાં આંખ ઊંચી કરી પતિ પત્ની ઉપર નજર પડી. બહુ દુઃખ સહન કરેલું તે શરીરના હાડકાં દેખાય છે. શરીર દુર્બળ થયું છે. સાધારણ કપડાં પહેર્યા છે, બે હાથ જોડ્યા છે, કેવું પવિત્ર જીવન ગાળે છે. મારા માટે બધું છોડ્યું, આખો દિવસ મને રીઝવે છે. હું વિચારમાં તો હસ્તિનાપુરમાં આવ્યો છું, કોના ઘેરે જાઉં. જ્યાં અતિશય પ્રેમ છે ને ત્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં જ પરમાત્મા પધારે. આ ઘર બહુ સારું છે. પતિ પત્નીને નજર આપી ગાલમાં મંદ મંદ સ્મિત હાસ્ય કર્યું અને પ્રભુએ આંખથી ઇશારો કર્યો છે, હું તમારા ઘેર આવું છું. પ્રભુએ ઇશારો કર્યો પણ એ સમજી શક્યા નહીં. વિદુરજી પત્ની સાથે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ઘેર ગયા છે. દ્વારકાનાથ દરબારમાં પધાર્યા. શ્રી કૃષ્ણનું ત્યાં સન્માન થયું. પ્રભુએ ત્યાં સુંદર ભાષણ કર્યું. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે, પણ શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. સભામાં બોલ્યા છે કે હું ધર્મરાજાનો દૂત થઈને આજે હું સંધિ કરવા માટે આવ્યો છું, દ્વારકાનો રાજા થઈને આવ્યો નથી. સભામાં 5 પાંડવોનો હું દૂત છું એવું બોલતા એમને જરાય સંકોચ થયો નથી. પ્રભુએ દુર્યોધનને અનેક રીતે સમજાવે છે. તારા અનેક અપરાધે છતાં ધર્મરાજ ક્ષમા આપે છે. તું 2-3 ગામ આપે તોય એમને સંતોષ છે, અમારે યુદ્ધ કરવું નથી. પ્રભુ દુર્યોધનને સમજાવે છે, મૂર્ખ માનતો નથી, માલિકની સન્મુખ ક્રોધ કરે છે, ગમે તેવું બોલે છે. માલિકને સામો જવાબ આપે છે. ભીખ માગવાથી તો કંઈ રાજ મળે છે? પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે. 100ની અણી જેટલી માટી રહે એટલે જમીન પણ યુદ્ધ કર્યા વિના હું આપવા માંગતો નથી. ભગવાન સમજી ગયા, હવે આ નહીં સુધરે. માર ન પડે ને ત્યાં સુધી આને અક્કલ આવશે નહીં. મૂર્ખાને કોણ સમજાવે? તેથી તે સુધરતો નથી. મૂર્ખાને માર પડે તો જ સુધરે. મારે હવે એને મારવો જ પડશે. પ્રભુએ સભાનો ત્યાગ કર્યો છે. ધૃતરાષ્ટ્રે દ્વારકાનાથને 2 હાથ જોડ્યા અને કહ્યું કે 56 ભોગની સામગ્રી મેં તૈયાર રાખી છે. ભોજનનો સમય થયો છે, આપ એકવાર ભોજન કરો. પ્રભુએ વિચાર કર્યો, આવા ચોરના ઘરનું એકવાર ખાઉં તો મારી બુદ્ધિ પણ બગડી જાય. મને આમંત્રણ આપે છે. પ્રભુએ કહ્યું, તારા ઘરનું મારે ખાવું નથી. પ્રભુએ ધૃતરાષ્ટ્રને ના પાડી છે. તે જોઈ રાજાઓ એવી આશા થઈ કે આજે અમારું જીવન સફળ થશે, હું શ્રી કૃષ્ણની સેવા કરીશ. રાજાઓ હાથ જોડે છે, આમંત્રણ આપે છે, પધારો, બધી તૈયારી છે, આજે અમને સેવાનો લાભ મળે. રાજાઓને પણ પ્રભુએ ના પાડી છે. રાજાઓને ના પાડી ત્યારે સભામાં બિરાજેલા ઋષિઓને એવું થયું કે અમે તો 4 વેદ ભણ્યા છીએ, અમારે ઘેર જરૂર પધારશે. ઋષિઓ ભગવાનને આમંત્રણ આપે છે. બધા ઋષિઓને પ્રભુ વંદન કરે છે. પ્રભુએ ઋષિઓને પણ ના પાડી છે. મારે કોઈ ઋષિના ઘેર જવું નથી. પ્રભુ દરબારમાંથી બહાર આવે છે ત્યારે દ્રોણાચાર્ય પૂછ્યું છે, બધાને ના પાડો છો તો ક્યાં જશો? પ્રભુએ કહ્યું, ગુરુજી મારી ચિંતા કરશો નહીં, ગંગા કિનારે મારું એક ઘર છે. દ્રોણાચાર્યને પણ આશ્ચર્ય થયું, અમે 4 વેદ ભણ્યા, અમારા સામું જોવા તૈયાર નથી. વિદુરજી તો આમંત્રણ આપવા પણ આવ્યા નથી, છતાં ત્યાં જવાના છે. પણ વિદુરજીએ 12 વર્ષ ભક્તિ પણ એવી જ કરી છે.
દારૂક સારથીને આજ્ઞા કરી છે. રથ નીકળ્યો છે. વિદુરજીના આંગણે તે રથ આવ્યો ત્યારે દ્વારકાનાથ પધાર્યા. ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની દરવાજો બંધ રાખીને એકાંતમાં કીર્તન કરતા તન્મય થયા હતા. વિદુરજીના ઘરનો દરવાજો બંધ છે, એકાંતમાં કીર્તન કરે છે. આજે કીર્તન કરતા કરતા વિદુર પત્ની બાલકૃષ્ણ સાથે વાતો કરે છે. આજે કીર્તનમાં હૃદય પીગળ્યું છે અને લાલાને કહ્યું છે કે લાલા, કથામાં મેં એક ઠેકાણે સાંભળ્યું છે કે ગોકુળની ગોપીઓ એવું બોલતી હતી કે આ કનૈયો કપટી છે. હું બોલતી નથી, હું તો ગોપીઓના ચરણમાં વંદન કરું છું. ગોપીઓ પ્રેમની મૂર્તિ છે. મને એવું લાગે છે કે આ ગોપીઓ બોલે છે તે ખોટું છે. તમે એવા જ છો. હા, સોરી, રાધે રાધે. મને એવું લાગે છે કે આ ગોપીઓ બોલે છે તે શું ખોટું છે? તમે એવા જ છો. મને બહુ આશા હતી કે હસ્તિનાપુરમાં આવવાના છે ત્યારે આ ઝૂંપડીમાં પધારશે. હું આશા રાખીને ભક્તિ કરતી, આજે મારી આશા નિરાશા થઈ છે. મને એવું લાગે છે કે આજે તમારી પાછળ ફરે છે એને તમે રડાવો છો. તમારી આ આદત સારી નથી. તમે એવી રીતે ભક્તોને રડાવો છો તો તમારી ભક્તિ કોણ કરશે? વૈષ્ણવને લીધે તમારી શોભા છે. જગતને પ્રેમનો આદર્શ બતાવવા માટે તમે આવ્યા છો. તમારી સાથે બહુ પ્રેમ કરે તેને રડવાનો પ્રસંગ આવે તે તમને ગમે છે? મારે તમારી સાથે કંઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવું નથી. આ મારી વૃદ્ધાવસ્થા છે. શરીર હવે બહુ દિવસ નહીં ટકે. આ જીવનનો આ છેલ્લો મનોરથ હતો. એકવાર પ્રભુ પધારે, મારા ઘરની સામગ્રી આરોગ્ય, હું દર્શન કરું. તમે મારા ઘેર નહીં આવો? તમે શ્રીમાનને ઘેર જ જાઓ છો? વિદુર પત્ની પ્રેમથી ઠપકો આપે છે અને સેવાના બાલકૃષ્ણલાલ ગાલમાં ધીરે ધીરે હસે છે. વિદુર પત્નીને તે ગમતું નથી. આજે હું રડું છું પણ મને જોઈને તે હસે છે. પ્રભુએ વિચાર કર્યો, મને ઠપકો આપે છે, હું તો આંગણામાં ઊભો છું. વૈષ્ણવ પ્રેમથી કીર્તન કરે છે ને ત્યારે પરમાત્મા દોડતા આવે છે, ઊભા રહીને સાંભળે છે. શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા પરમાત્માને મનાવે છે. દેહનું ભાન નથી, હૃદય પ્રેમથી પીગળ્યું છે. ભગવાન કીર્તન સાંભળે છે. આ લોકોનું કીર્તન ક્યારે પૂરું થશે કંઈ ખબર પડતી નથી. આજે માલિકને ભૂખ લાગી છે. કોઈ પણ વૈષ્ણવનું હૃદય જ્યારે અતિશય ઉભરાય છે ને ત્યારે જ પરમાત્માની ભૂખ લાગે છે. આજે પરમાત્માની ભૂખ લાગી છે. પરમાત્માએ દરવાજો ખખડાવ્યો અને કહ્યું, કાકા, હું આવ્યો છું. વિદુરજીને કાને આ શબ્દો આવ્યા છે. મને કાકા કહેનાર ભગવાન બોલાવે છે? ના ના, 12 વર્ષથી હું આ ઝૂંપડીમાં રહ્યો છું. મને કોઈ બોલાવવા આવ્યો જ નથી. મારા જેવા દરિદ્રના ઘેર કોણ આવે? પ્રભુએ ફરીથી કહ્યું છે, કાકા, હું આવ્યો. હવે તો વિદુરજીને ખાતરી થઈ કે પરમાત્મા પધાર્યા છે. આશા ન હતી કે પ્રભુ પધારશે. અતિ આનંદ થયો છે. બેઉ જણ દોડતા ગયા છે. જ્યાં દરવાજો ઉગાડે છે ત્યાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી શ્રી દ્વારકાનાથના દર્શન થયા છે. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. મારે ઘેર ભગવાન પધાર્યા છે. અતિ આનંદ થયો. પાપણો હાલતી નથી. એક ટક નજર રાખી છે. બે હાથ જોડ્યા છે. પતિ પત્ની દર્શનમાં તન્મય થયા છે. ભગવાનને આસન આપવાનું ભૂલી ગયા છે. પ્રભુએ વિચાર કર્યો, બહાર પણ મને ઊભો રાખ્યો અને ઘરમાં પણ આવ્યા પછી પણ ઊભો રાખે છે. જ્યાં અતિશય પ્રેમ છે ને ત્યાં માન લેવાની ઈચ્છા થતી જ નથી. આ તો મારું જ ઘર છે, મને કોણ માન આપે? પ્રભુએ જાતે આસન લીધું છે. આસનમાં દ્વારકાનાથ બિરાજ્યા છે. વિદુરજીને હાથ પકડીને પાસે બેસાડ્યા છે. કાકા, શું જુઓ છો? મને બહુ ભૂખ લાગી છે. ભગવાનને જ્યારે ભૂખ લાગે છે ને પરમાત્મા માગે છે. વિદુરજી બે હાથ જોડ્યા. સારામાં સારું હોય તે જ ઠાકોરજીને અર્પણ કરવું જોઈએ. આ ભાજી હું ભગવાનને શું અર્પણ કરું? મારા ભગવાન લક્ષ્મીજીના પતિ છે. આપવાની હિંમત થઈ નહીં. વિદુરજી ધીરજ રાખીને હાથ જોડીને પછી બોલ્યા છે, આપ તો ત્યાં 56 ભોગ આરોગીને આવ્યા હશો ને? પ્રભુએ સ્મિત કર્યું છે, કાકા, મેં ત્યાં પાણી પણ પીધું નથી. મને ભૂખ લાગી છે પણ પતિ પત્નીને ભાજી આપવાની હિંમત થઈ નહીં. આંખમાંથી પ્રેમાળસુ નીકળે છે. પ્રભુએ જોયું, ચૂલા પર તપેલી તો છે. હું જ ઘરધણી છું. ઘરધણીને બીજું કોણ આપે? આ લોકોને આપતા સંકોચ થાય છે. પ્રભુએ તે તપેલી ઉતારી. ઘણા દિવસનો ભૂખ્યો જેમ ખાય તેવી રીતે પરમાત્મા ખાવા લાગ્યા છે. વિદુરજીના ઘેર દ્વારકાનાથ માગીને આરોગ્ય છે. પરમાત્માએ આજે ભાજીના વખાણ કર્યા છે. વિદુર પત્નીનો મનોરથ હતો દ્વારકાનાથ આરોગ્ય, હું દર્શન કરું. મારે પ્રભુ પાસે કંઈ માગવું નથી. આજે વિદુર પત્નીનો મનોરથ પ્રભુએ પરિપૂર્ણ કર્યો છે. તમે પણ એવી ઈચ્છા રાખો કે ભગવાન મારા ઘેર પધારે, ભગવાન આરોગ્ય, હું દર્શન કરું. ઠાકોરજી કેવી રીતે આરોગ્ય છે તે મારે જોવું છે. તમે એવી ભાવના તો રાખો. એવો ભાવ રાખીને ભક્તિ કરો. વિદુરજીને કૃતાર્થ કરી ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજાને મળવા ગયા છે. વિદુરજીએ વિચાર કર્યો કે કૌરવોના ઘરમાં પ્રભુએ પાણી પણ પીધું નથી. કદાચ હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે. એકવાર હું ધૃતરાષ્ટ્રને સમજાવું અને તે માની જાય તો સારું છે. કોઈ પણ જીવનો સંગ ભક્તિમાં વિઘ્ન કરતો હોય તો તે સંગ છોડી દો. તમે કોઈ પણ જીવ માટે મનમાં કુભાવ ન રાખો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો ત્યાગ તો કર્યો છે પણ મનમાં સદભાવ રાખ્યો છે. કોઈના માટે કુભાવ રાખશો નહીં. પાપીનો તિરસ્કાર ન કરો, પાપનો તિરસ્કાર કરો.
મધ્યરાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા ગયા છે અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો છે કે આ દુર્યોધન છે તે તારો પુત્ર નથી, પણ યાદ રાખજે કે તારું તે પાપ છે. વિદુરજીએ ઠપકો આપ્યો છે, આ તારી મોટી ભૂલ છે. દુર્યોધનનો મોહ તું છોડી દે, તારા વંશનું તું રક્ષણ કર. પણ ધૃતરાષ્ટ્ર માનતા નથી અને માન્યા વગર વિદુરજીને ઠપકો આપે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, પાંડવો ધર્મની મૂર્તિ છે. પ્રભુએ પાંડવોને અપનાવી લીધા છે. પાંડવોને ભગવાન પોતાના માને છે. પાંડવોએ વનમાં બહુ દુઃખ સહન કર્યું છે. પાંડવો સુખી ન થાય ત્યાં સુધી ભગવાનને ચેન પડશે નહીં. પાંડવો યુદ્ધ ન કરે તો શ્રી કૃષ્ણ યુદ્ધ કરશે. કૌરવોનો વિનાશ થશે. હજી બાજી તારા હાથમાં છે. અડધું રાતું પાંડવોને આપી દે. આજની કથાને અત્રે વિરામ આપીશું. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ.